નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાં ખુલ્લા મેદાનને તળાવમાં ફેરવવાના નિર્ણય સામે રોષ। 100થી વધુ યુવાનો કલેક્ટર કચેરી પહોંચ્યા। સુજલામ સુફલામ જળ અભિયાનના ઓઠા હેઠળ અમુક ભૂમાફિયાઓ સરકારી અધિકારીઓ સાથે મળીને માટીનું કૌભાંડ કરવા માંગે છે। આ જગ્યાથી માત્ર 300 મીટરના અંતરે પહેલેથી જ એક મોટું સરકારી તળાવ આવેલું છે। તળાવ ખોદવામાં આવશે તો ચોમાસામાં પાણી ભરાશે, જેનાથી મચ્છરોનો ઉપદ્રવ વધશે અને રોગચાળો ફેલાશે। ધારાસભ્ય અને કોર્પોરેટરોને હસ્તક્ષેપ કરવા અપીલ। જય ભારત। આજરોજ અમરોલી કોસાડમાં વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 ની અંદર આવતા કોસાડ ડીમાર્ટની સામે જે સરકારી જગ્યા છે, બ્લોક નંબર 796 વાળી જે જમીન છે તે સરકારી જમીન છે। તેને અમુક લોકોએ પોતાના મળતિયા સાથે મળીને આ જગ્યા સરકારી જગ્યા છે અને ગૌચર જગ્યા છે, તે જગ્યાને આ લોકો સરકારી તળાવથી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આ જગ્યા પાસ કરાવી અને અહીંયા તળાવ ખોદવાની પ્રયત્નો કરી રહ્યા છે અને માટી બહાર વેચી જે કમાવાનો ધંધો ચાલી રહ્યો છે। આ તળાવ થકી આ તળાવ નથી, માત્ર એક સરકારી જગ્યા છે અને આ જગ્યા અમારા આજુબાજુના 1,57,000 વસ્તી ધરાવતા એરિયામાં આજુબાજુના 15 કિલોમીટરની ફરતે કોઈ જ સરકારી જગ્યા નથી કે મેદાન નથી, જેથી અહીંયાનો યુવાન રમી શકે, મોજ મસ્તી કરી શકે અને અહીંયા તમામ પ્રકારના જે પણ આજુબાજુની વસ્તી રહે છે તેઓ અહીં ક્રિકેટ રમવા આવે છે, વોલીબોલ રમે છે, કબડ્ડી રમે છે। એક બાજુ સરકાર જાહેરાત કરે છે ખેલેગા યુવા તભી તો બઢેગા યુવા, પણ યુવાનોને જોતી નથી અને માત્ર પોતાના નિજી સ્વાર્થ માટે આ જગ્યા અમુક ખનિજ માફિયાઓને સરકારી તળાવ બતાવીને વેચી દીધી છે। તો તમામ મિત્રોને વિનંતી છે કે આવો સાથે મળી આપણે આ તળાવને આપણા એરિયાની અંદર અમરોલી, કોસાડ, વરિયાવ, છાપરાભાટા, તારવાડી જે પણ ત્યાંના યુવાનો સામાજિક આગેવાનો હોય તેઓ આવો અને અમને સાથ સહકાર આપો અને સરકાર શ્રી, કલેક્ટર શ્રી સુરતને અને મામલતદારને પણ વિનંતી છે કે આ જે વર્ક ઓર્ડર નંબર 43 તમે સુનિલભાઈ ઓડને જે આપેલો છે તે કેન્સલ કરી અને આ જગ્યા છોકરાઓ માટે રહેવા દો। અહીંયા કોઈ પણ જાતની તળાવની આપણને જરૂરત છે નથી। અહીંયા કોઈ ગ્રામ્ય વિસ્તાર નથી, કોઈ ખેતર છે, આ તો ઇન્ડસ્ટ્રી એરિયો છે અને રહેણાંક વિસ્તાર છે અને અહીંયા તળાવ બનશે તો આજુબાજુ રહેતા જે પણ છોકરાઓ છે તેમની જાનહાનિ થશે। વરસાદને પાણી ભરાશે, રોડ ઉપર ફૂલ પાણી જશે, કોઈને રોડ રસ્તા પર આવતા જતા દેખાશે નહીં અને તળાવમાં પડી આકસ્મિક મૃત્યુ પણ થઈ શકે, તો તેની જવાબદારી કોની? અમારી માત્ર આ યુવાનોની એક જ વિનંતી છે સરકારશ્રીને કે આ તળાવ ન થવું જોઈએ અને આ સરકારી જગ્યા બાળકોને રમતગમત માટે આપવી જોઈએ। નમસ્કાર। માત્ર 500 મીટરના જ અંતરે કોસાડ ગામની અંદર જે સરકારી તળાવ આવેલું છે ત્યાં ગાર્ડન છે અને એ અમારા માટે ઘણું છે, પૂરતું છે। અમને કોઈ બીજા તળાવની જરૂર નથી। આ માત્ર એક સાજિશ છે તળાવ ખોદી અને પુરવઠો બહાર વેચવાની, ખનજ માફિયાની અને સરકારની મિલીભગત લાગી રહી છે। તો તમામને એ જ વિનંતી છે કે આ સરકાર આ તળાવ ન ખોદાવવા જોઈએ। તમે જોઈ શકો છો કે આ લોકો મશીન, ગાડીઓ લઈને, પોતાના સાધન સામગ્રી લઈને અહીંયા ખોદવા માટે આવી ગયા છે। તો પ્રશાસનને એક જ વિનંતી છે કે 2 દિવસની અંદર આનો નિર્ણય આવે, બાકી શક્તિ પ્રદર્શન અહીં કરવામાં આવશે। અમારા મેદાન માટે જે પણ કાનૂની કાયદાકીય લડત લડવાની થશે એ અમે લડવા તૈયાર છીએ। નમસ્કાર, હું સાગર વણજારા। આપણે વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2, અમરોલી, વરિયાવ, તારવાડી, છાપરાભાટા યુવાનો માટે જે સરકારી જગ્યા છે બ્લોક નંબર 796 વાળી, ત્યાં રોજે સવારે 100 થી 200 યુવાનો ત્યાં મેચ રમે છે, સરકારી પરીક્ષાઓની તૈયારી કરે છે અને એ યુવાનો દરરોજ ત્યાં રમે છે, તેમના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહી છે। ત્યાં જે સરકારી જગ્યા છે ત્યાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમુક ભૂમાફિયાઓ સરકારી અધિકારીઓ સાથે મળીને આ તળાવ અને ઠરાવ મંજૂર કરાવી દીધું છે અને ત્યાં મશીનરી ઉતારીને એ તળાવ ખોદવાનું કાવતરું કરી રહ્યા છે। આજે અમે સૌ 100 થી 50 યુવાનો ત્યાંના રહીશો અમે ત્યાં આવેદનપત્ર આપવા આવીએ છીએ કલેક્ટરશ્રીને, મામલતદારશ્રીને અને ભૂસ્તર શાસ્ત્રીશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે આ સરકારી જે જગ્યા છે એ ખાલી મેદાન જ રહે, તળાવ ન ખોદાય અને યુવાનોના ભવિષ્યની ચિંતા કરી આ કામગીરીને મંજૂરી ન મળે તેવી અમે આશા રાખીએ છીએ। આ જે જગ્યા છે ત્યાંથી 300 મીટરના અંતરે અમારી પાસે સરકારી તળાવ છે, ત્યાં તમામ સુવિધા છે અને ત્યાંના અમારા આજુબાજુ જે રહીશો છે એમને તળાવની કોઈ જરૂર નથી અને આ જે પણ કંઈ થઈ રહ્યું છે એ અચાનક અને આટલું જલ્દી થઈ રહ્યું છે, તેથી અમે આ કામગીરી હાથ ધરી રહ્યા છીએ। સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આ કામગીરી બંધ કરે। આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે, રહેણાંક વિસ્તાર છે અને વરસાદને કારણે જો અહીંયા તળાવ ખોદાશે અને વરસાદી પાણી ભરાશે, પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ થશે અને
જાહેર જનતાને અમુક બીમારીઓનો સામનો કરવો પડશે તથા ત્યાં કોઈ પણ અકસ્માત રહેશે તો એની જવાબદારી કોની? એક આ મેદાન અમારા યુવાનો પાસે છે, એ મેદાન રહેવા દો અને આ મેદાન તળાવ ન બને તેની સાવચેતી રહે તે માટે અમારા ધારાસભ્ય, કોર્પોરેટરો અને સરકારશ્રીની નમ્ર અપીલ છે. એવી અમે આશા રાખીએ છીએ કે આ મંજૂરી કેન્સલ થાય.